દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। આ કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા યુવકો પણ જોવા મળ્યા છે। બે યુવકો દ્વારકામાં સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। આ તસવીરો જુઓ। ભારે કરંટના કારણે દરિયાના 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દ્વારકાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દ્વારકામાં દરિયા કિનારે આવેલા સમુદ્રનારાયણ મંદિર નજીક બે યુવક સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ તો કરાઈ છે, પરંતુ લોકો કેટલી બેદરકારી દાખવી રહ્યા છે એ તસવીરોમાં જોઈ શકાય છે। પછી કંઈ પણ ઘટના બને છે ત્યારે તંત્ર ઉપર રોષ ઠાલવવામાં આવે છે, પરંતુ અહીંયા બેદરકારી નાગરિકોની છે। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, જ્યારે તંત્રની અપીલ કરવામાં આવી છે કે નદી કિનારાની નજીક ન જવું, તો પછી આ નાગરિકોને ખબર નથી પડતી કે જીવના જોખમે આવા વરસાદી માહોલમાં શા માટે તેઓ સ્નાન કરી રહ્યા છે? જી પંકજ, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં હાલ ગોમતી કિનારો તેમજ આસપાસ દરિયાઈ વિસ્તારમાં જે 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આ દરમિયાન દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે દરિયો તેમજ દરિયાઈ આસપાસ વિસ્તારમાં જવાની ખાસ મનાઈ કરવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો છે તે જીવના જોખમે દરિયામાં સ્નાન કરતા કેમેરામાં કેદ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો જે દ્વારકા પાસે આવેલું સમુદ્ર નારાયણ મંદિર છે, આ મંદિરની પાસેના વિસ્તારમાં બે યુવકો છે તે જીવના જોખમે જે સ્નાન કરતા કેમેરામાં કેદ થયા હતા અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રની આ બેદરકારીના કારણે જે યાત્રાળુઓ છે તેનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે અને યાત્રાળુની પણ આ બેદરકારીના કારણે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જી પંકજ। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે। તો વાત હવે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં સંરક્ષક પાળો તૂટવાની ભીતિ। લીંબડીના જસમતપર ગામે સંરક્ષક પાળો તૂટવાની ભીતિ સેવાઈ રહી છે। તસવીરો આવી રહી છે જ્યાં સંભવિત જોખમને લઈને ગામ લોકો જાતે જ શ્રમદાન કરી અને આ પાળો મજબૂત બનાવવામાં જોતરાઈ ગયા છે। ઉપરવાસના પાણી અને ભારે વરસાદને પગલે જસમતપર ગામ સંપર્ક વિહોણું થયેલું છે। તંત્ર સ્થિતિ પર નજર તો રાખી રહ્યું છે, જ્યારે વિસ્તારમાં સતત વરસાદને કારણે લોકોની ચિંતા યથાવત છે। તસવીરોમાં તમે જોઈ શકો છો જસમતપર ગામ સંપર્ક વિહોણું થયું છે। પાળો તૂટવાની સ્થિતિમાં આવી ગયો છે, ત્યારે લોકો જાતે હવે શ્રમદાન કરીને આ પાળો મજબૂત બને એવી કામગીરીમાં લાગી ગયા છે, કારણ કે જો આ પાળો તૂટે તો ગામમાં વધુ ખાના ખરાબી સર્જાઈ શકે છે, જેથી જસમતપર ગામના લોકો જાતે શ્રમદાન કરી રહ્યા છે, કારણ કે તંત્રની ટીમ અહીંયા ક્યારે પહોંચશે એ આ લોકોને પણ ખ્યાલ નથી અને તંત્ર માત્ર નજર જ રાખી રહ્યું છે સ્થિતિ પર, પરંતુ કામ જે છે એ તો સ્થાનિક લોકોએ જાતે જ કરવાનો વારો આવ્યો છે। જસમતપર ગામ સંપર્ક વિહોણું થયેલું છે અને આ પાળો મજબૂત બનાવવાના કામમાં આ તમામ લોકો જોડાયા છે, કારણ કે 3 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે સુરેન્દ્રનગરથી। અક્ષય, અહીંયા ગામ લોકો જાતે જ શ્રમદાન કરી રહ્યા છે, શું તંત્રની ટીમ છે એ આ ઘટનાથી અજાણ છે? જી પંકજ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જસમતપુર ગામમાં જે ભૂગર્ભના પાણી છે તે કોઝવે અને આસપાસના વિસ્તારમાં ફરી વળવાના કારણે જસમતપુર ગામની અંદર પ્રવેશ કરવો કે જસમતપુર ગામ લગભગ અશક્ય બની ગયું છે અને ગામ છે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાઈ રહ્યું છે, જેથી કરીને તંત્ર ટીમ હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે પહોંચી શકી નથી, જેથી કરી અને જે આ ભોગાવો નદીનું જે પાણી છે વધુ ગામની અંદર પ્રવેશતા અટકે એના માટે થઈ અને ગ્રામજનો દ્વારા જાતે જ છે એ જાત મહેનત જિંદાબાદ એ સૂત્રને સાર્થક કરી અને ગામની જે પાણીની આવક છે અટકાવવા માટે જાતે જ છે શ્રમદાન કરી અને પાળો બનાવવાની કામગીરી કરી છે। તંત્રની જો વાત કરો તો તંત્ર ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહી હોવા છતાં આગોતરું આયોજન કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું ચોક્કસથી આ તસવીરો પરથી પુરવાર થાય છે, કારણ કે તંત્ર મદદની વાત તો એક તો રહી, પરંતુ જે જાનમાલની હાનિ અટકાવવાના જે પ્રયાસો છે તે પણ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં ન કરવામાં આવ્યા હોય તેવું ચોક્કસથી આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદ, પરંતુ અનેક વિસ્તારો જળમગ્ન બન્યાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં વરસાદ બાદ રતનપર વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। મનપા તંત્ર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ હોય તેવી સ્થિતિ જોવા મળી છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી 2 કાંઠે વહેતી જોવા મળી છે।
તો ઝાલાવાડ પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। અલગ અલગ તસવીરો આવી રહી છે। આકાશી આ આફતે લોકોને એવા વરવા દ્રશ્યો બતાવ્યા જેણે સૌના હૃદયને હચમચાવી દીધા। જે ઘરોમાં ગઈકાલે ખુશીઓનો કલશોર હતો, આજે ત્યાં પાણીના મોજાઓ રમી રહ્યા છે। અચાનક તળાવ તૂટવાની ઘટનાથી 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને ક્ષણવારમાં બધું તહેસ નહેસ થઈ ગયું છે। વર્ષોની મહેનતથી ઊભી કરેલી ગૃહસ્થી અને કમાણી પાણીમાં તણાઈ ગઈ છે અને આ જોઈને લોકોની આંખોમાં આંસુ આવી રહ્યા છે। પરંતુ આ મુશ્કેલ ઘડીમાં પણ માનવતા જીવંત છે, જ્યાં પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ જીવના જોખમે લોકોને બચાવી રહી છે। એકબીજાનો હાથ પકડીને આ સંકટ સામે લડતા લોકોની ધીરજ અને સાહસ જ આપણી ખરી તાકાત છે। પ્રકૃતિના આ રૌદ્ર સ્વરૂપ આગળ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। તો સુરેન્દ્રનગરના ભોગાવો નદીનું પાણી આવતા લીંબડી તાલુકાનું જસમતપર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ભોગાવો નદી 2 કાંઠે વહેતી થઈ છે। જસમતપર ગામનો સંપર્ક તૂટ્યો છે। ગામ તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો બોટાદના બરવાડામાં ભારે વરસાદના અહેવાલ। ઉતાવળી અને નીલકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ખેતરો પાણીમાં ડૂબ્યા છે। વરસાદી પાણીના નિકાલ માટેના ખાડિયામાં પુરાણ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં છાતીસમા પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને નુકસાન પણ જઈ રહ્યું છે। જીવના જોખમે ખેડૂતો વાડી વિસ્તારમાં જવા માટે મજબૂર દેખાઈ રહ્યા છે। તો હવામાન વિભાગની પણ આગાહી છે। ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ છે। યલો એલર્ટના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા નબળો પડ્યો છે। 82 mm અમરેલીમાં વરસાદ છે, જ્યારે 112 mm વલસાડમાં વરસાદ નોંધાયો છે। આગામી 7 દિવસ વરસાદ રહી શકે છે। લો પ્રેશર સાયસર અને મોન્સૂન ટ્રફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં યલો એલર્ટ છે। તો કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં યલો એલર્ટ છે। સાથે ભારે વરસાદ પણ પડી શકે છે। માછીમારો માટે 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે। માછીમારો માટે બંદર ઉપર LCS 3 સિગ્નલ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ જે છે એ 21% વધુ નોંધાયો છે। અમદાવાદમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે। भारी बारिश की संभावना है, वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, महसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं हम। आज लगभग हमने पूरा ही कवर किया है आइसोलेटेड थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेन में। તો કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાઈ ગયું। રણમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। સમુદ્ર જેવો નજારો સર્જાયો છે। સફેદ રણમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। દર વર્ષે અહીંયા રણોત્સવ યોજાય છે। પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન સફેદ રણમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। તસવીરો જોઈ શકો છો, સફેદ રણથી આવી રહી છે। વાત સુરતની। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની છે। માંગરોળનું કુંવરદા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 200થી વધુ ઘરોમાં પાણી જોવા મળ્યું। ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। વહીવટી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માંગરોળ તાલુકાના કુવેલા ગામે પહોંચી છે અને કુવેલા ગામના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે કુવેલા ગામે જે વિશ્વાસ રેસિડેન્સી છે, વિશ્વાસ રેસિડેન્સીની અંદર 70 ઘરોની અંદર 1 માળ જેટલું પાણી ભરાવા પામ્યું હતું, જે અંતર્ગત બારડોલી ફાયર અને માંડવી ફાયરની ટીમે હાલ આ સમગ્ર જે પાણીની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો
તો સમગ્ર કામગીરી સાથે સાથે આજે કોસંબા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ની પણ સારી કામગીરી જોવા મળી છે અને જે લોકો પહેલા માળ સુધી પાણી ભરાય છે એવા લોકો જે ફસાયા હતા એ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે કુવેલાની પ્રાથમિક શાળા છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે અને ત્યાં સમગ્ર વસ્તુ જમવાને રહેવાની તમામ સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંગરોળ તાલુકાના કુવેલા ગામના વિશ્વાસ રેસિડેન્સી ની અંદર જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા કીમ નદીના એઓને સલામત સ્થળે હાલ રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સોસાયટીની અંદર 100 થી વધુ લોકો હાલ હજી પણ પાણીની અંદર ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થવા પામી છે, જે અંતર્ગત સમગ્ર લોકોને બારડોલી ફાયર અને માંડવી ફાયર તેમજ મોટી જહેમત કરવામાં આવી હોય તો તે કોસંબા પીઆઈ અને પીએસઆઈ ની મદદથી સમગ્ર લોકોને હાલ રેસ્ક્યુ કરીને કુવેલા પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બની છે ગાંધીજોર. વાત કરીએ ખાસ કરીને માંગરોળ તાલુકાના કુવેલા ગામે જે બાલાપીર દરગાહથી આગળની જે 4 થી 5 સોસાયટીની અંદર 250 થી 300 લોકો પાણીમાં ફસાયાની માહિતી મામલતદાર કચેરીને મળતા હાલ આ દ્રશ્યમાં બતાવું છું કે કુવેલા જે ગામ છે ત્યાં આવેલા 6 થી 7 સોસાયટીને 250 થી 300 લોકો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક અસરથી બારડોલી ફાયર તેમજ માંડવી ફાયર અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ સાથે કામે લાગી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા છે અને જે અંતર્ગત હાલ જે આ સોસાયટીની અંદર જે લોકો રહી શકે એ લોકોને થોડી વન બાય વન રેસ્ક્યુ કરાવીને આ કુવેલાની પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે કોલ જે 200 થી 300 જણા જે પાણીમાં ફસાયા છે કીમ નદીના પ્રવાહના વધવાના કારણે, એના લીધે અમારી 2 ટીમો હાલ અત્યારે આ જગ્યાએ આવી અને માણસોનું હાલ રેસ્ક્યુ કરે છે. તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ કે તમે પણ આ જે અત્યારે માણસ છે અને અમે અત્યારે બેસાડીએ છીએ એ રીતે તમામ જે પાણી વધવાના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓનું રેસ્ક્યુ કરીએ છીએ. આજે ચોક્કસપણે જે ફાયર ઓફિસર બી જણાવી રહ્યા છે કે 200 થી 300 જણા લોકો ફસાયા છે એ લોકોને આ રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આજે વહીવટી તંત્રએ અને પોલીસ સ્ટાફે પણ આ ભારી જહેમત બાદ અહીંયા કુવેલા ગામની અંદરથી રેસ્ક્યુ ઓપરેશન સફળ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. વડોદરામાં વિશ્વામિત્રી નદીનો એક વિડીયો વાયરલ થયો છે. 2 મગર વચ્ચેની જોરદાર લડાઈ જોવા મળી. 2 મહાકાય મગરો વચ્ચે વર્ચસ્વની જંગ જોવા મળી. મગરના ચોંકાવનારા દ્રશ્યો જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહાકાય મગરોની આવી વર્ચસ્વની લડાઈ ભાગ્યે જ વિડીયોમાં જોવા મળતી હોય છે. વડોદરા વિશ્વામિત્રી નદીના આ દ્રશ્યો છે, જ્યાં 2 મગરો લડાઈ કરતા દેખાઈ રહ્યા છે. વડોદરામાં મેઢાદ ગામે નદીમાં મગરનો હુમલો. 12 વર્ષીય કિશોરીને મગર ખેંચી ગયો. લાપતા કિશોરીની શોધખોળ માટે કામગીરી ચાલુ છે. કરજણ અને વડોદરા ફાયર વિભાગ દોડી આવ્યા. 2 બોટ દ્વારા પાણીમાં શોધખોળ આરંભાઈ છે. વહીવટીતંત્ર અને વન વિભાગ સ્થળ પર છે. પંચાયત પ્રતિનિધિઓ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે છે. બાળકીના પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. છોટાઉદેપુરમાં જિલ્લાના અછાલા ગામના ડુંગર ફળિયામાં એક ખુલ્લા કૂવામાં મોડી રાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો ખાબકી ગયો હતો. વહેલી સવારે ગામજનોએ દીપડાને કૂવામાં જોયા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી. માહિતી મળતા જ છોટાઉદેપુર વન વિભાગની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી અને અંદાજે 5 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યો. ત્યારબાદ દીપડાને મેડિકલ ચેકઅપ માટે રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. આરોગ્ય તપાસ પૂર્ણ થયા બાદ તેને તેના કુદરતી વસવાટ એવા જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે. 6:30 बजे हमारा स्टाफ है यहाँ पे आया रेस्क्यू करने के लिए. तब से लगभग 5 घंटे बाद में हम उसको रेस्क्यू कर पाए हैं. क्योंकि यहाँ पे आसपास काफी फॉरेस्ट एरिया है और डूंगर वाला एरिया है, तो यहाँ पे जो ह्यूमन वाइल्ड लाइफ कॉन्फ्लिक्ट है उसकी जो संभावना है वो काफी हद तक ज्यादा रहती है. तो मैं यहाँ के लोगों को एडवाइस करूंगा कि जो बच्चे वगैरह हैं उनको रात में बाहर ना निकलने दे और बाहर ना सोए.
બનાસકાંઠાના ઓગળ ગામે થયેલી ઘટનાના પડઘા હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગુંજી રહ્યા છે. પીડિત અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવાની માંગ સાથે રાધનપુરના સનાડ ગામે ચૌધરી સમાજનું વિશાળ મહાસંમેલન યોજાયું, જેમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત થયો. મુખ્ય આરોપી સામે કડક કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર સુધી રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી અપાઈ, જ્યારે બળદેવગીરી મહારાજના સામાજિક બહિષ્કારની પણ અપીલ કરવામાં આવી. અમારી એક જ માગણી રહી છે કે જે મેઇન લિખિતમાં અમારા ફરિયાદીએ જે ફરિયાદ આપી છે અમારી લિખિત પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે. પહેલી માગણી છે કે જેને અપહરણ કરાયું છે, જેને ગુજરાત પૂરા વિડીયો જોયા છે, અને આ વિડીયો ખુદ જેમને માર માર્યો છે, જેને અપહરણ કરાયું છે એમને ખુદ વાયરલ કરેલા છે, તો એ મુખ્ય આરોપી તરીકે દેવ દરબાર મઠના મહંતનું નામ, જેમણે અપહરણ કરાયો, ઢોર માર માર્યો, બંદૂક ભીડાવી, નગ્ન કરીને મારી અને લૂંટ કરી છે, તો એમનું પહેલું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ. પહેલી મારી માગણી છે. મુખ્ય કારણ એ છે કે ચૌધરી સમાજ ભોગ બનનાર છે, અને ભોગ બનનાર છે તો એ જે ઘટનાનો ભોગ બન્યો છે એનો પણ ઉચિત ન્યાય ન મળે તો સ્વાભાવિક રીતે સમાજ વ્યવસ્થામાં આક્રોશ, રોષ પેદા થવાનો છે, અને એ એનો આક્રોશ છે કે 21 દિવસ જો મારે આ માથાકૂટ થયા થયા હોય ને એનો કોઈ મને ન્યાય ના મળ્યો હોય, એના માટે મેં મારી સમાજને બોલાવી, મારી સમાજને મેં એવી રીતે વાત કરી છે કે મને ન્યાય મળે. જ્યાં ઘડી મને ન્યાય નહીં મળે ત્યાં ઘડી હું દુઃખી છું, એટલે મારા ન્યાયના માટે મેં સમાજને બોલાવી છે. ગાંધીનગરમાં પંચાયત વિભાગના વર્ગ 3ના આરોગ્ય કર્મચારીઓએ સરકારના નવા ઓનલાઈન એન્ટ્રીના આદેશ સામે વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓનું કહેવું છે કે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓનલાઈન એન્ટ્રી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે, જ્યારે સરકાર દ્વારા જરૂરી સરકારી સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આ મુદ્દે સોમવારે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી. જો આગામી 10 દિવસમાં સરકાર યોગ્ય ઉકેલ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરાશે. સોમવારે આવેદનપત્ર પણ આપશું, અને જરૂર જણાયે 10 દિવસની અંદર જો આ કાર્યક્રમ અને આ આદેશ જો રદ નહીં થાય, પ્રાઇવેટ મોબાઈલમાં કોઈ પણ પ્રકારના ફોટા અપલોડ કે કામગીરી ટેકોની એન્ટ્રી અમે નહીં જ કરીએ. કારણ કે સરકાર જો અમને પૂરી સુવિધા આપશે, તમામ ઇન્સ્ટ્રુમેન્ટો પૂરા પાડશે, તો અમે 100% એની સંપૂર્ણ જવાબદારીથી અમે કામગીરી કરીશું. ભારતના આરોગ્ય સેવાઓ અને પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ટ્રેન દ્વારા જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પહેલી વખત વંદે ભારત એક્સપ્રેસને ખાસ હેતુસર રોકવામાં આવી, જ્યાં અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી ડોનર હૃદયનું રિટ્રીવલ કર્યા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલની તબીબોની ટીમ તેને ટ્રેન મારફતે અમદાવાદ લઈ રહી છે. છેલ્લા 3 દિવસમાં બીજી વખત ડોનર હૃદયને અમદાવાદ પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો. યુએન મહેતા હોસ્પિટલમાં આ ડોનર હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે, જે હોસ્પિટલનું 78મું હૃદય ટ્રાન્સપ્લાન્ટ બનશે. વંદે ભારતની ઝડપી સેવા અને આરોગ્ય વિભાગના સુમેળભર્યા આયોજનથી ફરી એકવાર એક જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળવાની આશા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં એએમટીએસનું અનોખું ગ્રીન બસ શેલ્ટર હવે માત્ર બસની રાહ જોવાનું સ્થળ નહીં, પરંતુ કુદરત સાથેનું જીવંત ઉદાહરણ બનશે. સાબરમતી વિસ્તારના રાજુલ પાર્ક સોસાયટી નજીક આવેલા આચેર એએમટીએસ સ્ટેશન ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું. ગ્રીન બસ શેલ્ટરમાં મુસાફરોને કુદરતી છાંયો, હરિયાળી, શુદ્ધ હવા અને આધુનિક સુવિધાઓનો અનોખો અનુભવ મળશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી આ પહેલ હેઠળ આગામી સમયમાં શહેરના તમામ ઝોનમાં કુલ 35 ગ્રીન બસ શેલ્ટર બનાવવાનો લક્ષ્યાંક છે. અમદાવાદ શહેરની ઓળખ અલગ જ હોય છે, અને અમદાવાદીઓ પણ કંઈક નવું કરવા માટે પંકાયેલા છે. એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એએમટીએસ આ વખતે એક નવો પ્રોજેક્ટ લાવી છે. એ પાયલોટ પ્રોજેક્ટ છે ગ્રીન શેલ્ટર. આ કોઈ ગજીબો નથી. કદાચ આપના જે ફાર્મ હાઉસ હોય ત્યાં આપણે ગજીબો જોયા હશે, પરંતુ આ કોઈ ગજીબો નથી, પરંતુ આ જે કહી શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા બનાવેલું ગ્રીન એએમટીએસ શેલ્ટર છે, જેની અંદર કોઈપણ પ્રકારનું વૃક્ષ કાપવામાં નથી આવ્યું, અને આખો સેટ છે તે તૈયાર કરાયો છે, જેના કારણે મુસાફરો છે એ કુદરતી છાંયો અને હરિયાળીનો અનુભવ કરી શકે. બાજુમાં પણ એએમટીએસ સ્ટેશન છે, ને અહીંયા પણ એએમટીએસ સ્ટેશન છે. ના, સરસ સુવિધા છે અહીંયા, અને અહીંયા માણસ શાંતિથી બેસી શકે, કેમ કે કુદરતી વાતાવરણ છે, અને પાછું હરિયાળી પણ છે, અને બેસવાની બી સુવિધા બહુ ફર્સ્ટ ક્લાસ છે. મહાનગરપાલિકા પણ આવનારા ભવિષ્યની અંદર 35 જેટલા આ પ્રકારના ગ્રીન બસ શેલ્ટર છે તે ઊભા કરવા જઈ રહ્યું છે. તેમાં હેરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
લખતર તાલુકાનું સાકર ગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું થયું. સાકર ગામને જોડતા મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા ગામજનોની સંપર્ક હાલમાં ખોરવાયો છે. મુખ્ય રસ્તા પર 3 થી 4 ફૂટ વરસાદી પાણી ભરાઈ રહેતા સાકર, નાની કઠેચી, ગડથલ, તનમનિયા સહિતના ગામોના વાહન ચાલકો અને ગામજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદી વિરામ લીધા પછી પણ સાકર ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા ગામજનોની હાલત કફોડી બની છે. વરસાદી પાણી ઉતરતા હજુ 2 થી 3 દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. કડુ કલામ ડેરવાળા સાકર રોડ આજુબાજુમાં ઉપરવાસમાં ભારે વરસાદ તથા તળાવના પાળા તૂટવાના મેસેજ મળતા એ રોડ ઉપર પાણી ખૂબ જ માત્રામાં ઓવરટોપ થવાથી હાલ પ્રશાસન દ્વારા એ રોડ બંધ કરવામાં આવેલ છે અને જેટલું સત્વરે પાણી ઉતર્યા બાદ એ નિરીક્ષણ કર્યા બાદ જે કોઈ મરામતની કામગીરી હશે એ કર્યા બાદ ફરી રસ્તો પુનઃ શરૂ કરવામાં આવશે. અમારા ગામમાં પરિસ્થિતિ એવી વરસાદના કારણે અત્યારે બધી બાજુ પાણી આવી ગયેલા છે. કોઈ દવાખાનાનો કેસ હોય તો રસ્તા અત્યારે બધા બ્લોક થઈ ગયા છે. કોઈ સુવિધા છે નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકામાં એક જ દિવસમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોની હાલત છે એ કફોડી બની છે. તંત્ર હજુ સુધી છેવાડાના વિસ્તારો સુધી પહોંચી શક્યું નથી. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લખતર તાલુકાના સાકર ગામને જોડતો રસ્તો છે. આ સાકર ગામ છે હાલ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે સાકર ગામને લખતર તેમજ બીજી તરફ જે જિલ્લા મથક સાથે જોડતા જે તમામ રસ્તાઓ છે તમામ રસ્તાઓ પર અંદાજે 5 થી 6 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. તેમજ સાકર જે ગામ છે ગામની અંદર પણ અનેક ઘરો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોઈ પણ તંત્ર કે વાહન કોઈ પણ વસ્તુ છે હાલ સાકર ગામ સુધી પહોંચી શકે તેવું નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક સાકર ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે અને ગ્રામજનોની હાલત છે એ કફોડી બની છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સાકર. પાટણ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી. વોર્ડ નંબર 5ના ખોડિયાર એસ્ટેટ વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન પર સરકારી ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હોવાના આરોપ સામે આવ્યા. માહિતી પ્રમાણે સર્વે નંબર 323ની ખાનગી જમીનમાં લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવતા જમીન માલિકે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન કરી સરકારી માપણી કરાવી પોતાની જમીન પર તારની ફેન્સિંગ અને સિમેન્ટના થાંભલા ઉભા કરી દીધા. વિરોધ પક્ષે આ મામલે નગરપાલિકા પર નિયમોની અવગણનાની વાત કરી અને જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. જો કે આ મુદ્દે નગરપાલિકાની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. પ્લોટો ઉગનથી પાડેલા છે એના અંદરથી આ રોડ બનાવ્યો એના અંદર 2 પ્લોટોમાં મારું દબાણ કરેલ છે. એના કારણે મેં મારી ફેન્સિંગની તાર બી વારી દીધી, મારું માપ ઘટાવ્યું, મેં માપણી કરાવી ફરીથી માપણી કરાવી મેં જે ખૂટ આવે ત્યાં મેં મારી ફેન્સિંગની તાર વારી દીધી. એટલે હવે એમને નગરપાલિકાને જે કરવું એ કરે. મેં નગરપાલિકામાં રજૂઆતો કરી, 2 વખત નોટિસો આલી બી એમને, પરંતુ કોઈ એનો જવાબ આપવા તૈયાર નથી. આ ગંભીર બેદરકારી છે. ખૂબ મોટા પ્રમાણમાં નગરપાલિકાના નાણાંનો વ્યય છે. એટલે આ ભૂલ ના કહેવાય, પણ વારંવાર જો ભૂલ થતી હોય તો એમની બેદરકારી જ છે. ખરેખર આવું કરવાથી બંને પક્ષને નુકસાન થાય છે. નગરપાલિકાને થાય અને જે તે માલિક હોય એને પણ થાય. એટલે નગરપાલિકાએ ગંભીર બેદરકારી દાખવી છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામથી બોરીચા ગામ સુધી 2.47 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા માર્ગ અને પુલિયાના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદ થયો. કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક ગામજનોએ સ્થળ મુલાકાત દરમિયાન કોન્ક્રીટના રસ્તામાં તિરાડો, સાઇડ શોલ્ડર અને પુલિયાના પાયામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપો કરી કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા. જો કે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે કામગીરી એસ્ટિમેટ અને સરકારી ધોરણો પ્રમાણે થઈ રહી હોવાનું જણાવી સમગ્ર મામલે તપાસ કરાવવાની ખાતરી આપી. જ્યાં જ્યાં રસ્તાઓ થશે, જ્યાં આ પ્રકારના રસ્તાઓ થાય છે ત્યાં ક્વોલિટીના ઇસ્યુ છે, એલાઇનમેન્ટના ઇસ્યુ છે, સાઇડ શોલ્ડરના ઇસ્યુ છે, પુલિયાના ઇસ્યુ છે, બહુ બધા ઇસ્યુ છે. અને દરેક જગ્યાએ જ્યાં લોકોની વચ્ચે જઈએ ત્યાં આ પ્રકારની ફરિયાદો આવતી જ હોય છે. ત્યાં રસ્તાનું ધોવાણ ન થાય એટલે એક સાઈડ દિવાલ બનાવેલી છે. તે જગ્યામાં સાઇડ શોલ્ડરને આપણે વાહન સરખી રીતના 2 વાહન તરી શકે એના માટે આપણે સાઇડ શોલ્ડર વધારે રાખેલા છે. એટલે એવું લાગે છે કે એક સાઈડ ઓલું છે ને એક સાઈડ આમ છે. કામગીરી હાથ ધરવામાં આવશે. અમારે ચકાસણી કરવામાં આવશે કે શું છે જે આક્ષેપો કરેલા છે એના અનુસંધાનમાં. સાગબારાના જંગલ જમીન મુદ્દે નર્મદામાં ફરી રાજકીય ગરમાવો વધ્યો છે. કારણ કે સાંસદ મનસુખ વસાવાને ખોપી ગામ જતા રસ્તામાં રોકવામાં આવ્યા હતા. પોલીસ અને વન વિભાગે રસ્તો રોકી આગળ જવા ન દીધા. પોલીસ કર્મીઓ સાંસદ મનસુખ વસાવાને બીભત્સ શબ્દો બોલ્યા હતા. રસ્તો રોકતા સાંસદ મનસુખ વસાવા વિફરી ગયા. અધિકારીઓ સાથે સાંસદની ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે મામલે વસાવાએ કહ્યું કે સરકારની બેધારી નીતિ મને સ્વીકાર્ય નથી. સાગબારાના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. ખેડૂતો જ્યારે પણ જમીન ખેડવા જશે ત્યારે હું તેમની સાથે રહીશ.
તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી, એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું બાજુ સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો, આ રીતના ત્રાસ ગુજારો છો. એ રીતના મેં એમને જ કહ્યું હતું. અને આ બધો આખો વિડીયો ત્યાં કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો છે ને વાયરલ થયો છે. અમે આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લાના બધા જ લોકો જે જંગલની જમીન ખેડે છે, એ બધા જ લોકો જે પેન્ડિંગ દાવાવાળા બધા ભેગા થવાના છે અને આ જે પ્રકારનું સાગબારાના તાલુકાના ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે એનો બધા વિરોધ કરવાના છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વેરણિયા ગામે રાજકીય ગરમાવો જોવા મળ્યો. તાજેતરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપી લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને તેમના ભાઈઓ સામે ધાકધમકી આપવાના આક્ષેપો કરાયા હતા. જેના વળતા જવાબમાં વેરણિયા ગામના ગામજનોએ કલેક્ટરને આવેદન આપી આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, તેઓ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની વેરભાવ દેશભાવ રાખી એમના ભાઈની કારમી હાર થતો અમારા ગામના જે ભાજપના કાર્યકરો હતા એમના પર તેઓ દ્વારા વારંવાર 2-3 વખત એક જ મહિનાની અંદર હુમલાઓ કરવામાં આવ્યા છે. આ આવેદન ખરેખર એકદમ ખોટું છે. આમાં કોઈ પણ તથ્ય નથી. જે રણવીરભાઈ જે નિવેદન આપ્યું છે કે ભાજપના કાર્યકરોને ધાક ધમકી આપે છે, મારી નાખવાની ધમકી આપે છે, ખરેખર આવું ક્યારેય બન્યું નથી. ભાજપના આવેદનપત્રમાં સમગ્ર ગામનો ઉલ્લેખ કરાયો હતો, જ્યારે વાસ્તવમાં તેમાં વેરણિયા ગામના માત્ર 4 થી 5 વ્યક્તિઓ જ હાજર હતા અને બાકીના અન્ય ગામના લોકો હતા અને આવેલા લોકોને ગુમરાહ કરીને લાવવામાં આવ્યા હતા. એમએલએના કુટુંબના માણસો સાથે આ ખોટું બદનામ કરે છે અને એ ગામમાં એની કોઈ વેલ્યુ નથી. આ ખોટા પ્રશ્ન ઉભા કર્યા છે. લાખ જાય પણ શાખ ના જાય. ગામનું એમએલએ સાહેબને બદનામ કરવા માટે આ કર્યું છે. એટલું આપસી એટલું જણાવવા માંગુ છું કે જે પણ કથન કહેવામાં આવ્યું અને કથન કહેવામાં આવ્યું તદ્દન ખોટું છે. અમને એક મહિને બોલાવ્યા, આઉટસોર્સિંગની મિટિંગ છે એમ કહીને અમને અહીંયા બોલાવવામાં આવેલા, પણ અહીંયા તો કંઈક અલગ જ કૃત્ય રચી રહ્યા હતા. રાજકારણમાં ભાજપ હોય કોંગ્રેસ હોય એના વિશે મને કોઈ જાણ નથી. આ મેટર શું છે એ પણ મને જાણ નથી અને એ વિરોધમાં હું બિલકુલ અંજાણ છું. અમદાવાદમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ. શાહપુરમાં પીસીબીની મોટી કાર્યવાહી. મોગી બ્રાન્ડના નામે નકલી દારૂનું વેચાણ, 227 બોટલ સહિત 1,56,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મુખ્ય સૂત્રધાર વિક્કી ચૌહાણ વોન્ટેડ જાહેર થયો છે. 4 આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. અમદાવાદના શાહપુરમાં નકલી દારૂની ફેક્ટરી પકડાઈ છે. મોગી બ્રાન્ડના નામે અહીંયા નકલી દારૂ પણ વેચાતો હતો. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને 4 લોકોને સકંજામાં લીધા છે, જ્યારે મુખ્ય આરોપી જે મુખ્ય સૂત્રધાર કહેવાય છે એ વિક્કી ચૌહાણ વોન્ટેડ જાહેર કરાયો છે.